નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। તો આજના મહત્વના સમાચારો પર નજર કરીએ તો રાજ્યના દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ જોરદાર પધરામણી કરી છે અને વરસાદી માહોલ જામ્યો છે। સુરત જિલ્લાના બારડોલી, કામરેજ, માંડવી અને પલસાણા, વડોદરા શહેરના રાવપુરા, દાંડિયા બજાર અને કારેલીબાગ તેમજ નવસારી અને વલસાડ જિલ્લાના શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીથી મધ્યમ વરસાદ વરસ્યો છે। બીજી તરફ અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ઉના પંથકમાં વરસાદથી કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। વહેલી સવારથી જ વાતાવરણમાં આવેલા પલટા સાથે કાળા ડિબાંગ વાદળોએ ગરમી અને બફારાથી રાહત અપાવી છે। વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે। લોકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે અને ચોમાસુ પાકને જીવદોરી મળવાની આશા સાથે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છે। તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલી ખાતેથી વરસાદી માહોલ જોવા મળ્યો। તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। સાવરકુંડલામાં અનરાધાર 3 ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં કેવડાપરા વિસ્તારમાં બાઇક ચાલક તણાઈ ગયો હતો। વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે બાઇક તણાઈ સ્થાનિક લોકોની મદદથી ચાલક બાઇકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મોટી દુર્ઘટના ટળી સમગ્ર શહેરમાં પાણી થયા છે। તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદી માહોલના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે બાઇક ચાલક પાણીમાં તણાઈ ગયો છે। સ્થાનિક લોકોના મદદથી તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, તેને બચાવવામાં આવ્યો છે। તેની આસપાસ લોકો પણ એકઠા થઈ ગયા હતા અને તેની મદદ કરવામાં આવી છે। ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને મેઘરાજાની આ ધમાકેદાર એન્ટ્રી। તો અમરેલીમાં પ્રથમ વરસાદે જ ચેકડેમ છલકાઈ ગયો છે। તો સમાચાર અમરેલી ખાતેથી સામે આવી રહ્યા છે। અમરેલી અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો અને તેના જ કારણે પ્રથમ વરસાદમાં જ ચેકડેમ છલકાયો છે। સાવરકુંડલામાં મેઘમહેર થઈ છે, ચેકડેમ છલકાઈ ગયો છે। સાવરકુંડલામાં સૌથી વધુ વરસાદ નોંધાયો। હનુમાનજી આશ્રમ પાસેનો ચેકડેમ ઓવરફ્લો થયો। તો વલસાડના ધરમપુરમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। તો સમાચાર વલસાડ ખાતેથી સામે આવી રહ્યા છે। ધરમપુરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પ્રથમ વરસાદ નોંધાઈ રહ્યો છે। તો ધોધમાર વરસાદી માહોલ વલસાડના ધરમપુર ખાતે જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા હવે મહેરબાન થયા હોય તેવી સ્થિતિ સર્જાય પહેલા જ વરસાદમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। આ વખતે વરસાદ ખેંચાતા ક્યાંક ને ક્યાંક ખેડૂતો પહેલા ચિંતામાં હતા, તે બાદ હવે વરસાદ આવી ગયું છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક હવે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। સ્ટેટ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા છે। પહેલા વરસાદે ધરમપુર નગરપાલિકાની પોલ ખોલી નાખી છે। અણઘડ વહીવટનું આયોજન ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે। તો સુરત જિલ્લામાં ચોમાસાના પ્રથમ જ ધોધમાર વરસાદે એક તરફ લોકોને ગરમીમાંથી રાહત અપાવી તો બીજી તરફ મનપા અને તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી। શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી જનજીવન પ્રભાવિત બન્યું છે। જોઈએ અમારો ખાસ અહેવાલ। રાતથી શરૂ થયેલા વરસાદે બારડોલી, કામરેજ, માંડવી, પલસાણા, કડોદરા, કીમ અને ઓલપાડ સહિતના વિસ્તારોને તરબોળ કરી દીધા। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જ્યારે ચોમાસુ પાકની આશાએ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। બીજી તરફ પ્રથમ જ વરસાદમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। કડોદરા સુરત અંડરપાસ અને નેશનલ હાઈવે 48 પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા। ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાવાને કારણે મનપાનું ડમ્પર જ રોડ વચ્ચે ફસાઈ ગયું, જેને કારણે લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા।
મોટા વરાછામાં ડ્રેનેજ કામગીરી બાદ પ્રથમ જ વરસાદમાં જ 400 મીટરનો રસ્તો બેસી જતા તંત્રએ માર્ગ બંધ કરવાની ફરજ પડી, જ્યારે ઓલપાડ અને કીમ વિસ્તારમાં વરસાદી પાણી ઘરો, દુકાનો અને હોસ્પિટલ સુધી પહોંચી ગયા હતા. કીમ 4 રસ્તા નજીક તેમજ શોપિંગ સેન્ટરોમાં પાણી ભરાતા વેપારીઓને ભારે નુકસાનની ભીતિ વચ્ચે દુકાનો બંધ રાખવાની ફરજ પડી હતી. ભગવાન મહાવીર યુનિવર્સિટી કેમ્પસમાં પણ પાણી ભરાવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રોડ ઊંચો કરાયો પણ પાણી નિકાલની સુવિધા કરવામાં આવી નહીં, જ્યારે કડોદરા વિસ્તારમાં વરસાદી પાણીની આડમાં કેમિકલયુક્ત પાણી રોડ પર છોડવામાં આવ્યા હતા, જેને લઈ સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. એકંદરે ચોમાસાના પ્રથમ જ વરસાદે સુરતને ઠંડક તો આપી, પરંતુ સાથે જ પાણી ભરાવા, ટ્રાફિક જામ અને પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ સામે અનેક સવાલો પણ ઊભા કર્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે, ત્યારે તંત્ર પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા કેટલું અસરકારક આયોજન કરે છે તેના પર સૌની નજર રહેશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાતમાં ચોમાસું હવે પૂરજોશમાં આગળ વધી રહ્યું છે, જ્યારે આજે સવારે જ 33થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો. વધુ વિગતો સાથે જોઈએ ખાસ અહેવાલ. ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી. રાજ્યના 33થી વધુ તાલુકામાં મેઘમહેર. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વધશે વરસાદનું જોર. ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં ચોમાસું હવે ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું રાજ્યના વધુ વિસ્તારોમાં આગળ વધશે અને ત્યારબાદના 2 થી 3 દિવસમાં સમગ્ર ગુજરાતમાં સક્રિય થઈ જશે. 2 જુલાઈથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સવારે 6 થી 12 વાગ્યા દરમિયાન 33 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરતના કામરેજમાં સૌથી વધુ 2.36 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે નવસારી, તાપી, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ઉના સહિત અનેક વિસ્તારોમાં પણ સારો વરસાદ પડતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે. વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી અને વાવેતરને નવી આશા મળી છે. જો કે ભારે વરસાદને કારણે કેટલાક શહેરોમાં પાણી ભરાવા અને રસ્તાઓને નુકસાન જેવી સમસ્યાઓ પણ સામે આવી છે. સુરતમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, જ્યારે મોટા વરાછામાં નવો બનાવેલો રોડ ધસી પડવાની ઘટના બની હતી. રાજ્યભરમાં વરસાદની શરૂઆત સાથે જ એક તરફ લોકોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ સ્થાનિક તંત્રની વરસાદી તૈયારીઓની પણ કસોટી થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. નવસારી શહેરમાં પ્રથમ જ ભારે વરસાદે મનપા તંત્રની કામગીરીની પોલ ખોલી. મુશળધાર વરસાદના કારણે નાગતલાવડી અને વિજલપુરના ઉદ્યોગનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. નાગતલાવડી વિસ્તારમાં 20થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થયું, જ્યારે ઉદ્યોગનગર નજીક મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રહ્યો છું નવસારી નાગતલાવડી. મેં 55-60 વર્ષથી અહીં જ છું. તો દર વર્ષે આ પાણીનો પ્રોબ્લેમ થાય. આ પાણી જવા માર્ગ નથી, એટલે દર વર્ષે અમે એપ્લિકેશન કરીએ, તેનું રિઝલ્ટ કંઈ આવતું નથી. તો દર વર્ષે પહેલા ચોમાસામાં પાણી થાય, આ ઘરમાં અમારું બધું પાણીથી પીલાઈ જાય, અનાજ પાણી બધું પીલાઈ જાય. હા, નુકસાન ભરપૂર થાય અમારું. ખર્ચો કંઈ મળતું નથી ઉપરથી. હવે જેવી તેવી અમે હાથ ગુજરાન મજૂરી કરીએ અને પેટનું સંચાલન કરી શકીએ. શું પરિસ્થિતિ એવું છે, વિજલપુર રોડ નવસારી અમારું કામ અત્યારે 2 મહિનાથી ચાલુ હતું. તેમાં આજે સવારે વરસાદ પડવાના કારણે બધી મૂર્તિઓ ડૂબી ગઈ છે. તે કારણથી અમે મૂર્તિ ખસાવવાનું કામ ચાલુ છે અને છે તે 30 થી 35 મૂર્તિ બની છે ને બધી ડૂબી ગઈ છે. મારે 6 થી 7 લાખ રૂપિયાનું નુકસાન થયું છે અત્યારે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં ગાજવીજ અને તેજ પવનની સાથે વરસાદ વરસી શકે છે, જેમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી. ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા અને આણંદ સહિત વિસ્તારોમાં વરસાદની આગાહી છે. ઉપરાંત જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. लेकिन आज गुजरात रीजन में हम हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग आइसोलेशन 1 का 2 का स्थान में हमने दिए हैं. इसमें जो
हेवी रेनफॉल है तो भारी वर्षा का जो वार्निंग है येलो वार्निंग के साथ दिया गया है और वेरी हेवी का ऑरेंज वार्निंग के साथ दिया गया है। हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है ये है छोटा उदयपुर, बहरोच और नर्मदा। और वेरी हेवी रेनफॉल सूरत, नवसारी, डांग, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली के दिया गया है। ये जो डिस्ट्रिक्ट हमने अभी बोला है वो 1 जून को हेवी रेनफॉल के साथ भी बारिश होने का संभावना रहेगा। રાજ્યમાં હાલ મિશ્ર ઋતુની અસર જોવા મળી રહી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે અન્ય વિસ્તારોમાં ગરમી અને વધેલા ભેજના કારણે લોકો અસહ્ય ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 40.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું, અમદાવાદમાં 39.6, ગાંધીનગરમાં 39.4, ડીસામાં 39.1, રાજકોટમાં 39.6 અને વડોદરામાં 38.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમરેલીમાં 37.9, ભુજમાં 37.7 અને ભાવનગરમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું। ગીર સોમનાથ ખાતે મધ્યાહન ભોજનમાં અખાદ્ય જથ્થાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ચોખામાં જીવાત મળ્યાનો વાલીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો। વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો અને જથ્થો સીલ કરી લેબ ટેસ્ટની માંગ કરી। તપાસ સુધી અભ્યાસ કાર્ય બંધ કરવાનું જણાવાયું છે, તેમજ નાયબ મામલતદાર સ્થળ પાસે તપાસ કરવા માટે પહોંચ્યા। મધ્યાહન ભોજનની જે આ યોજના ચાલે છે સરકારનો હેતુ ખૂબ જ સારો છે, પરંતુ આ જે અખાદ્ય જથ્થો આવ્યો છે એમાં અમે મામલતદારશ્રીને જાણ કરતાં મામલતદારશ્રીએ એવું કીધું કે ભાઈ ગોડાઉન મેનેજરની જવાબદારી હોય છે, અને ગોડાઉન મેનેજરશ્રી સાથે વાત કરી તો એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે અમારી રૂબરૂમાં આ બધા સ્ટોક જે છે એનું લેબ પરીક્ષણ કરીને પછી જ અમે મોકલું છે, તમારે આરટીઆઈથી માહિતી જોતી માંગી લેજો। એટલે અમે એવું કીધું કે અમે કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ નથી, પરંતુ આમાં જે કોઈ જવાબદારી છે, નબળો જથ્થો આવ્યો છે ક્યાંથી આવ્યો તપાસ તમારી કરવી ફરજ બને છે। અમને નગડિયા ગામના પ્રાથમિક શાળામાંથી કમ્પ્લેન મળેલી કે અનાજનો દાળનો જથ્થો છે બગડી ગયેલો છે। આ બાબતે અમારા જિલ્લા કલેક્ટર શ્રીની કચેરીથી સૂચના મળતા અને અમારા કચેરીના વડા મારફત અમને સૂચના મળતા આજરોજ અમે સ્કૂલે આવેલા છે આની તપાસ માટે। અમે જે કોઈ આના માટે કાર્યવાહી કરવી પડે તેના માટે અમે સંબંધિત સંચાલકશ્રી, આચાર્યશ્રી, દુકાનદારશ્રી અને આ જથ્થા બાબતે જે કંઈ નિયમો અનુસારની કાર્યવાહી હશે। અમારી શાળામાં અનાજનો જથ્થો એવો આવ્યો છે જે અખાદ્ય છે, જ્યાં સુધી આની ઉપર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે કોઈ શાળાએ આવશું નહીં। ઓકે, તો તમે હવે એનું સર્ટિફિકેટ મોકલો, ઈ એજન્સી કઈ જે પાસ કરવા વાળી છે ઈ મોકલો ને તૂર દાળના ફોટાઈ જોઈ જાઓ। હવે ત્યાં સુધી તમે નગડિયા મધ્યાહન ભોજનની તૂર દાળ જોવા નહીં આવો ત્યાં સુધી ત્યાં ગોડાઉન માંથી માલ વિતરણ નહીં કરતા। આને સૂચના ગણવી સૂચના ગણજો, તમે એવું નહીં કહેતા કે એક સામાન્ય વ્યક્તિ કઈ રીતે સૂચના આપે। હું તમને આના ફોટા મોકલું આ નંબરમાં, તમે એમ કહો આનું સેમ્પલ પાસ થયું, કોણ છે સેમ્પલ પાસ કરવા વાળો? અને આવું સેમ્પલ પાસ થઈ જતું હોય એલા ભાઈ એવું સેમ્પલ નથી, દાળ વ્યવસ્થિત જ છે મારી આગળ। તો આ અમારી ઘરની દાળ છે અહીંયા, ઈ મને શું ખબર, આપણે જે સ્ટોક પડ્યો ને જવાબદારી વાળી વાત કરો, જવાબદારી વાળી વાત કરો। અહીંયા તમે જોઈ જાઓ આવીને। ગોડાઉન વાળા ભાઈને મેં ફોન કર્યો, મને કહે કે અમારે કોઈ પણ માલ આવે એટલે અમે એનું સેમ્પલ લઈ લે। મેં મારી જાતે બધી જ બેગમાંથી બંબીઓ મારી એનું ગાંધીનગર લેબ ટેસ્ટ કરાવ્યું પછી વિતરણ કર્યું છે। આવો જવાબ હા તે વાત બરાબર છે, એ રીતે જ હોય છે। તો આ ક્યાંથી આવ્યું સાહેબ અમારે? તો એ તો તપાસ કરવી પડે, હમણાં મોઢે તો કઈ ખબર હોય નહીં ને ક્યાંથી આવ્યું અમે તો કઈ। તો હાલો એની તપાસ ચાલુ કરો, બીજું હું તપાસ ચાલુ કરો। હા તે વાંધો નહીં, કરાવીશું બરાબર। હા, એને અત્યારે એમને રહેવા દે ત્યાં સુધી અમારા બાળકોને અમે જમવાનું નહીં આપીએ હવે તો। ના એ તો બીજું મેં નું કરવાનું ને, બાળકોનું જમવાનું બંધ થોડું। તમે કેમ ભાઈ ન હોય ભાઈ હરેશભાઈ, તમે છે ને એવો આગ્રહ નહીં રાખો। નહીં, તપાસનો આગ્રહ તો સાહેબ રાખીએ જ ને। નહીં, તપાસનો આગ્રહ તો રહી સાહેબ, તો તાળાબંધી કરી દે બાળકોને। મારી વાત સાંભળો, અમે સાંભળો, નહીં સાહેબ, નો દલીલ। સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છના નાના રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓના ભવિષ્યને લઈને રાજકીય વિવાદ ઉભો થયો। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આક્ષેપ કર્યો છે કે રાજ્ય સરકાર દ્વારા કચ્છના નાના રણની લગભગ 5000 એકર જમીન એક ખાનગી કંપનીને ફાળવવાની તૈયારી કરવામાં આવી રહી છે। તેમના મુજબ આ નિર્ણયથી કુદરતી પાણીના વહેણ પર અસર પડશે અને વર્ષોથી મીઠું પકવતા અગરિયાઓને નુકસાન થશે। તેમણે આને અગરિયાઓના હિતો વિરુદ્ધનો નિર્ણય ગણાવ્યો છે અને આ મામલે અગરિયા બચાવો આંદોલન કરવાનું જણાવાયું છે। એક કંપની જેને કોઈ અનુભવ નથી, જેને કોઈ બિઝનેસ કરેલ નથી, કશું જ નથી,
એવી કંપનીને 5000 એકર જમીન અને હિન્દુસ્તાન સોલ્ટ જે ભારત સરકારનો ઉપક્રમ છે એનો પ્લાન્ટ એ વર્ષે માત્ર 3 કરોડ રૂપિયા લઈ અને એને સોંપી દેવામાં આવ્યો છે 5 વર્ષ માટે. અને જે 5000 એકર જમીન છે એની અંદર જે મીઠાનું ઉત્પાદન જે અંદાજિત છે એ આશરે 200 થી 250 કરોડ રૂપિયાનું ત્યાં મીઠાનું ઉત્પાદન થાય, 50 થી 75 કરોડ રૂપિયાનું જે બ્રાયન છે એનું ઉત્પાદન થાય છે, અને 1 ગીગાવોટ સોલાર પ્લાન્ટ એટલે કે વર્ષે એ પણ 150 થી 200 કરોડ રૂપિયાની વીજળી ત્યાંથી એ લોકો ઉત્પન્ન કરશે. આમ દર વર્ષે આ કંપનીને 500 થી 600 કરોડ રૂપિયા બેઠા બેઠા કમાઈ દેવા માટે માત્ર 3 કરોડ રૂપિયામાં આ કંપનીને જે રીતે આપવામાં આવ્યું છે, અને જે કંપની છે, જે કંપનીના ડાયરેક્ટરો છે, આ બધા પણ ખૂબ શંકાના ઘેરામાં છે. ક્યાંક ને ક્યાંક ગુનાહિત પ્રવૃત્તિઓની અંદર પણ આ લોકો સંકળાયેલા હોય એવું જાણવા મળ્યું છે. અમદાવાદના વિરમગામ તાલુકામાં રાજ્યવ્યાપી ખેડૂત આંદોલન અંતર્ગત ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. વીજપોલ નાખવાની કામગીરી સામે યોગ્ય વળતરની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. અને આવેદનપત્ર આપવા જઈ રહેલા કેટલાક ખેડૂત આગેવાનોની પોલીસે પોપટ ચોકડી પાસેથી અટકાયત કરી હતી. બાદમાં ખેડૂત આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી ખાનગી કંપનીઓ દ્વારા વીજપોલ નાખવાની કામગીરી વળતર ચૂકવ્યા વિના બંધ કરવાની માંગ કરી હતી. માંગણીઓ નહીં સંતુષ્ટાય તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. આંદોલનની જાહેરાત થઈ હતી, એને અનુલક્ષી અમે ફક્ત ખેડૂતોએ, કોઈ પક્ષ નથી, કોઈ પાર્ટી નથી કે કોઈ રાજકીય તત્વો નથી, અમે ફક્ત ખેડૂતો અમારા હક માટેની લડત લઈને અત્યારે અમારા ગામડેથી ટ્રેક્ટરો અને ખેડૂતોની ટીમ લઈને નીકળ્યા હતા. અમને જગ્યાએ જગ્યાએ રોકી અને અટકાયત કરી અને અમને ડિટેન કરવામાં આવ્યા, અને અમને અમુક મેન ખેડૂતોને જેમ કે પટેલ સાહેબ છે, આ ભાઈ છે, દરેકને અમને પોલીસ સ્ટેશને લઈ જઈ અને આગળની કોઈ કાર્યવાહી નહીં કે મીડિયા નહીં, કોઈ નહીં, ત્યાં કોઈને હાજર થવા ન દીધા. એ પહેલાં અમને ત્યાં લઈને રજૂ કરીને બેસાડી દીધા. મોરબીમાં વીજપોલ મુદ્દે ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. મામલતદાર કચેરીએ 22 થી વધુ ગામોના સરપંચો અને ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા. ખેડૂતોએ કલેક્ટર સાથેની વાતચીતનો બહિષ્કાર કરી જય જવાન જય કિસાનના નારાથી સમગ્ર પરિસર ગજવી દીધું. કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ કચેરી પહોંચ્યા હતા. બીજી તરફ જેતપુરમાં ચાલી રહેલા અમરનાથ ઉપવાસને ખેડૂતોનું સમર્થન મળ્યું છે. સાથે જ વીજપોલનું કામ તાત્કાલિક બંધ કરાવી ઉપવાસી ખેડૂતના પારણા કરાવવાની માંગ પણ ઉઠવા પામી. અમારા 22 ગામના સરપંચ અને ગામના આગેવાનો અને અરજદારો અમે સાથે મળી અને એક જ માગ છે અમારી. પહેલી માગ એ છે કે અમારા ખેડૂત બંધુઓ, અમારા મા જણ્યા ભાઈ, એના પારણા છોડાવો. પહેલી વાત એ છે કે જે અત્યારે કોમામાં જવાની તૈયારી છે અને આ સરકારને કંઈ ભાન નથી. એને તમે કલેક્ટર સાહેબને કંઈ તમે ખેડૂતને 1-2 એકર પડખે હોય તો નથી દેતા, અને હજારો વીઘા જમીન તમે આ થાંભલાવાળાને અમારે હૈયા ઉપર તમે ખોડી દીધા છે. એવા 22 ગામ આવેલા છે, તે બધા ગામના સરપંચનો અને ખેડૂતનો એવો વિરોધ છે કે એમને પૂરતું વળતર નથી મળતું, અને એમને જે કોંઢ ગામે જે આંદોલન બન્યું, કચ્છમાં જે આંદોલન બન્યું, એનો સરકાર તરફથી કોઈ પૂરો સાથ સહકાર નથી મળતો. એટલા માટે આ બધું ખેડૂત માટે આંદોલન કરવું પડે. આ બધી ગુજરાતની ગ્રામ પંચાયત રહી ગઈ ને, અત્યારે એવો સરકારમાંથી જીઆર કરી નાખો, બધી ગ્રામ પંચાયત રદ કરી નાખો. આ ખેડૂતના વાવા તોડી નાખ્યા. હું જેતપર ગયો હતો કે ને, લેડીસા મારી સોયત્રા કાઢી નાખ્યા. ખેડૂતને આજ સુધીમાં કોઈ મંજૂરી નહીં. અમારી જમીન રહી, અમારી કોકના અમારી પંચાયતની મંજૂરી ન લે, પણ ખેડૂતની બાપ દાદાની હાથ પેટીથી જમીન હાલે છે ને, એની તો મંજૂરી લેવી જોઈએ ને. અત્યારે કોઈ પણ ખેડૂતને પૂછો. 22 ગામના સરપંચ છે, અત્યારે સરકારના ચોપડે ચડી ગયેલું લીસ આખા હળવદ તાલુકા ફરે છે. એ અહીંયા અત્યારે એકત્રિત થયા છે. કલેક્ટર સાહેબે બોલાયા હતા, પણ અમારો સંપૂર્ણ ટેકો એ જેતપર સાથે છે. જેતપરથી જે નિર્ણય લેવાય એ અમને માન્ય છે. બીજું કે જેમ જેતપરની અંદર કામ બંધ થયું એમ અમારે અહીંયા પણ કામ બંધ થઈ જવું જોઈએ, અને જેતપરથી જે નિર્ણય લેવાશે એ અમને બધા હળવદ તાલુકાના સરપંચોને એને શિરોમાન્ય છે કે અમારું બધાય ખેડૂતનું સંપૂર્ણપણે સમર્થન જેતપર સાથે છે. કાંઈ પણ તમારે અમારી સાથે વાત કરવી હોય તો જેતપરના અમારા જે ઉપવાસ આંદોલનમાં બેઠા છે ત્યાં આવીને જાહેરમાં રજૂઆત કરો. અમારે ગામમાં આવી રીતે અલગ અલગ થઈને અલગ અલગ મિટિંગ અમારે નથી કરવાની થતી. ખેડૂતનું સંપૂર્ણપણે એક સાથે અત્યારે અમારું આંદોલન હાલે, એને સંપૂર્ણપણે અમારો ટેકો છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનું કુંદનપુર તળાવ પાણી વિના સૂકું ભટ્ટ બનતા 20 જેટલા ગામોના ખેડૂતો ચિંતામાં છે। વરસાદ ખેંચતા વાવેતર કરનાર ખેડૂતો હવે પાક બચાવવા માટે નર્મદાનું પાણી છોડવાની માંગ કરી રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તળાવથી માત્ર 2.5 કિલોમીટર દૂર નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે, છતાં સ્થાનિક ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી। તળાવમાં નર્મદાનું પાણી છોડવામાં આવે તો હજારો એકર ખેતી બચી શકે અને ખેડૂતોને મોટી રાહત મળે તેવી માંગ ઉઠી છે। મહેસાણા જિલ્લાના કડી શહેરના મણિપુર વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર સ્થાપિત કરવાની કામગીરીનો સ્થાનિક રહીશોએ સખત વિરોધ નોંધાવ્યો હતો। ઘનશ્યામ પટેલના મકાન પર ટાવર લગાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। સ્થાનિક રહીશોએ કડી નગરપાલિકામાં આવેદનપત્ર આપી ટાવર લગાવવાની કામગીરી તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરી। ઘણા બધા સમયથી અમારા ત્યાં આગળ રહેનારા મણિપુર વિસ્તારના પટેલ ઘનશ્યામભાઈ મફતલાલ જે વ્યવસાયી તે શિક્ષક છે અને એમના કેટલા વર્ષોથી મણિપુર વિસ્તારના અંદર ઘર છે, આજુબાજુમાં અમે બધા રહેવાસી છીએ। ત્યાં આગળ એરિયા અત્યારે હાલ ટાવર લગાવવાની પ્રોસેસ કરી રહ્યા છે। એ ટાવર લગાવવાની પ્રોસેસને અમે અમારા બધા મણિપુર વિસ્તારના ટોટલી લોકોનો વિરોધ છે, કારણ કે ટાવર લગાવવાથી અમારા મણિપુરમાં એવા બીજું જૂનું એક ટાવર લગાવેલું છે, એના અંદર એના આજુબાજુના વિસ્તારમાં 100 મીટરના ઘેરાવામાં 5 કેન્સરના કેસ આવેલા છે। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયા ગામમાં નળ સે જલ યોજનાના કામમાં કૌભાંડ થયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો। ગામ લોકોએ જિલ્લા કલેક્ટરને લેખિત અરજી આપીને યોજનાના કામની તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી, તેમજ કેટલાક વિસ્તારોમાં કામ કર્યા વગર જ પૂર્ણ દર્શાવી સરકારી રકમ ઉપાડી લેવાઈ હોવાના ગંભીર આક્ષેપ કરાયા। સ્થાનિક સ્તરે અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતા આખરે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી। ટ્રાઇબલ વસ્તી છે અને અમારો એ જ મંતવ્ય છે કે જે જલ સે નલ યોજના માટે સરકાર તરફથી કરોડોની રકમ ચૂકવવામાં આવે છે, પણ તેનો ઉપયોગ થતો નથી અને મૂળ જરૂરિયાત પ્રાથમિક જરૂરિયાત પાણીની છે, એટલે છેવાડાના માનવી સુધી આપ નળ અને જળ યોજનાનું પાણી મળે તેવી અમારી અપેક્ષા છે। અને બોરિયા ગામની અંદર જો પાણી મળે તો પબ્લિક માટે સારી સુવિધા થાય અને જે લગભગ જળ સે નળ યોજના અંતર્ગત 2 કરોડ અને 13 લાખ જેવા નાણાં ઉપડી ગયા છે। નાણાં ઉપડી ગયા છે પણ એટલી ક્વોલિટીનું બોરિયા ગામની અંદર કામ થયેલ નથી। પાટણ જિલ્લાના હારીજમાં જાપટપુરા વિસ્તારનું નામ ઓનલાઈન ડોક્યુમેન્ટમાં ઇસ્લામપુરા દર્શાવાતા વિવાદ સર્જાયો। આ મુદ્દે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી। સ્થાનિકોના આધાર કાર્ડ, રેશન કાર્ડ સહિતના દસ્તાવેજોમાં ચેડા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। હારીજના જાપટપુરાનું નામ વર્ષોથી જાપટપરા છે, ત્યાંના વિધર્મીઓ દ્વારા ષડયંત્રપૂર્વક ઇસ્લામપુરા કરવાની કોશિશ જે કરવામાં આવી રહી છે, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ક્યારેય આ સાખી નહીં લે અને મામલતદારશ્રીને આજે આવેદનપત્ર આપીને અમે એ કીધું છે કે જે પણ અધિકારીઓ દ્વારા જાપટપરાનું નામ ઇસ્લામપુરા જે સરકારી ડેટાબેઝમાં જે કરવામાં કોશિશ કરી છે એની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને તેનું નામ સરકારી ડેટામાં અને આધાર કાર્ડ હોય કે રેશન કાર્ડમાં બધામાં જાપટપુરા જ કરવામાં આવે। બનાસકાંઠાના પાલનપુરમાં રિક્ષા ચાલકોની વિવિધ પ્રશ્નોને લઈને મહારેલી યોજાઈ। ધણિયાણા ચોકડીથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો જોડાયા હતા। રિક્ષા માટે લાયસન્સ ફરજિયાત કરવા, રિક્ષા સ્ટેન્ડની જગ્યાઓ પર થયેલા દબાણો દૂર કરવા તેમજ ભાડામાં વધારો સહિતના મુદ્દાઓને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી। સમાચારમાં આગળ વાત કરીએ તો તાપી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। એસીબી દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તાપી ખાતેથી। તો આ મહત્વના સમાચાર લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે। તો આ એસીબી દ્વારા સફળ ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને આ ટ્રેપ સફળ રહી છે। તો એક વ્યક્તિને લાંચ લેતા પકડી પાડવામાં આવ્યું છે। તાપીની સમગ્ર ઘટના તો તાપીમાં એસીબી દ્વારા સફળ કામગીરી કરવામાં આવી છે, સફળ ટ્રેપ રહી છે।
એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. તો મામલતદાર લાંચ લેતા ઝડપાયા છે, તો વધુ એક લાંચિયો અધિકારી લાંચ લેતા ઝડપાયો છે. ડોલવણના નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા છે, તો લાંચ લેતા રંગે હાથ નાયબ મામલતદારને ઝડપી પાડવામાં આવ્યા. આરોપી પાર્થેશ કુમાર કટારા રંગે હાથ પકડાઈ ગયા છે. ખેતીની જમીનની એન્ટ્રી કરવા લાંચ માંગી હતી અને લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા. એસીબી દ્વારા હવે સકંજો કસવામાં આવ્યો છે. જાગૃત નાગરિક પાસેથી 25,000 માંગ્યા હતા. તો ભરૂચ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. જીઆઈડીસીમાં કંપનીમાં આગ લાગી છે. તો આગનો આ મામલો સામે આવી રહ્યો છે. ભરૂચ જીઆઈડીસીની સમગ્ર ઘટના. ભરૂચથી આ સમાચાર. અંકલેશ્વર જીઆઈડીસીમાં કંપનીમાં આગ લાગી છે. રજત આવરણ પ્રોડક્ટમાં આગ ભભૂકી ઉઠી હતી. તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે. વેલિંગ દરમિયાન આગ લાગ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી. તો નડિયાદ મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ છે. તો આ સમાચાર નડિયાદ ખાતેથી સામે આવી રહ્યા છે. મનપાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ છે. તો નડિયાદ મનપાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ, જેમાં કોર્પોરેશનની પ્રથમ સામાન્ય સભામાં વિવાદ થયો. જેમાં મેયર, ડેપ્યુટી કમિશનર અધ્યક્ષતામાં સભા યોજાઈ હતી અને આ સભામાં હોબાળો થયો છે, વિવાદ થયો, જેમાં એજન્ડા પહેલા સભા છોડતા વાતાવરણ ગરમાયું છે. ત્યારબાદ પ્રથમ મહાનગરપાલિકાની સામાન્ય સભા હતી, પરંતુ નગરપાલિકા જે રીતના ચાલતી હતી એના ખરાબ રીતે આ લોકો મહાનગરપાલિકા ચલાવે છે. માત્ર 1 મિનિટ કરતા ઓછી સેકન્ડોમાં બોર્ડ પૂરું કરી દીધું છે. મેયરશ્રી અને સભા સંચાલન કરનાર પ્રમુખશ્રી પણ કોઈ પણ પોતાના ઉપર જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. મારો પ્રશ્ન એટલો જ છે કે આખું ગામ અત્યારે જ્યારે નડિયાદ ચારે બાજુ ખોદાઈ ગયું છે, કાંસનો મોટો પ્રશ્ન છે, લોકો ત્રાહિમામ છે, તો મારી ફરજ વિરોધ પક્ષના પ્રતિનિધિ તરીકે કે તમે પ્રજા માટે શું કામ કરો છો, કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, ક્યાં વાપરો છો, એ પ્રજાને જાણવું હવે ખૂબ જરૂરી છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.